આજે અષાઢી બીજ જેવા પવિત્ર દિવસે વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામે પરંપરાગત રીતે દર વર્ષે માતાજીની લાપસી થાય છે। એવી રીતે આજે સમગ્ર ગ્રામજનો આયોજિત આજે લાપસીનો કાર્યક્રમ છે। લગભગ એમ કહી શકાય કે કદાચ 50 કે 100 વર્ષ પહેલાથી આ પરંપરા ચાલી આવ્યા છે અને સમગ્ર ગ્રામ સમરસતાની દ્રષ્ટિએ સમગ્ર ગામમાં દરેક જ્ઞાતિ જાતિના ભાઈઓ આ પ્રસાદી બહુ હોંશભેર લે છે અને સ્વાભાવિક રીતે કોઈ પણ આનો ફાળો થતો નથી, કોઈ કોઈને કહેતું નથી। એક સ્વયંભૂ રીતે ફંડ એકત્રિત થાય છે અને એના હિસાબે સાચા ઘીમાં આ લાપસી થાય છે। લગભગ 10 મણ લોટની એટલે લગભગ 20 કે 21 મણ ની આ લાપસી થાય છે। સ્વયંભૂ રીતે કોઈ આમંત્રણ નહીં, સ્વયંભૂ રીતે ગામ વગર આમંત્રણે એકત્રિત થઈ અને અહીંયા આજે આ પધાર્યું છે, આપ તમે જોઈ શકો। અરવિંદભાઈ ભીખાભાઈ મકવાણા, હું હાલની તકમાં મારી સરપંચમાં પણ મારી ફરજ બજાવું છે। અમે દર અષાઢી બીજ વર્ષોથી પરંપરા, અમારે અષાઢી બીજનું મહત્વ આખું ગામ જનો ભેળા થઈ અને માતાજીની ખોડિયારમાંની પણ લાપસી કરીએ। અમે જો માતાજીનું મંદિર પણ દેખાય અને તમામ વ્યક્તિઓ તમામ જ્ઞાતિ સાથે રહી અને માતાજીની લાપસી કરી છે અને છતાં સાથે બધા રહી અને અમે બધા સહકાર આપવાના જુવાનડા। બિપિનભાઈ, તમારે શું કહેવાનું છે? અહીંયા વર્ષોથી આ માતાજીની લાપસી કરી છે અને સર્વ જ્ઞાતિ સાથે મળી અને આયોજન કરે છે। માતાજીની લાપસીમાં બધા ગામ સહયોગ આપે છે, એવી ગામની સારામાં સારી સહકાર છે। અમને માતાજીની પ્રસાદી દર અષાઢી બીજે દરેક ગામજનો દરેક જ્ઞાતિ અહીંયા અને સારા એવા ભાવથી ગામજનો અહીંયા હાજરી આપે છે। માતાજીની લાપસી દર વર્ષે થાય તો સારું છે હોય ને? બોલ શ્રી ખોડિયાર માત કી આજ અષાઢી બીજના પવિત્ર દિવસે ખંભાળિયા ગામ છે એ આનંદના હિલોરે ચડેલું હોય છે। દર વર્ષે પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે આખું ખંભાળિયા ગામ છે તે નાત જાતના ભેદભાવ ભૂલીને એક પાથરણા ઉપર માં ખોડિયાર માતાજીની લાપસી લઈ પ્રસાદી લઈને ધન્યતાનો અનુભવ કરે છે અને આજ આખું ગામ છે એ અમારા ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર ભેગું થાય છે। પ્રકૃતિની ગોદમાં ખોડિયાર માતાજી છે એ અહીંયા બિરાજમાન છે અને વર્ષોથી પરંપરાથી અહીંયા ગામ સમસ્ત ગામ વતી ખોડિયાર માતાજીની લાપસી છે એ કરવામાં આવે છે। બોલ શ્રી ખોડિયાર।